આવી ગયા છે માતાજીનો મઠ નવો બનાવ્યો ત્યારે બધી વસ્તુ અહીંયા મેં કીધી જો માતાજીના પોટા ને એવું બધું આપણે કીધું અહીંયા જો પાણી પડે છે ને વરસાદ આવે એટલે આ જૂનવાડી ઘર છે અને એક જોવા મળી જૂનવાડી સાયકલ પેલા ગઈઠા તો આવી સાયકલ જ હાંકીને વહી ગયા વડવા બધાય અને આપણે તો અત્યારે મોટરસાયકલ હાંકી જો કેટલા વર્ષની સાયકલ આપણને જોવા મળી એટલે જ વ્લોગ બનાવવાનો છે તો માતાજીની જૂની વસ્તુ નવી વસ્તુ એ સાઈડમાં કાઢતા જાય અને કેમ કે પાણી પડે તે માટે અને મઠ નવો બનાવ્યો એટલે બધું ત્યાં છે તો જો માનતામાં ફોટા માતાજીના માનતામાં હોય ને છોકરાના ફોટા છે એ પણ આપણે સાચવીને પાછા લઈ જઈશું અને એ મઠમાં રાખી દઈશું જો અને બીલીપત્ર પણ શ્રાવણ મહિનામાં કોઈક લાવ્યો હોય પણ અત્યારે સુધી છે તો બધું જૂનવાડી ઉપડું જો કે અહીંયા જૂના ઘરવાળાનું બધે સામાન આપણે મેકો તો એટલે જૂનું ઘર છે તો આમાં અનેક અનેક પ્રકારનું જૂની વસ્તુ જોવા જડે ને મઢની વસ્તુ આપણે સાફસૂફ કરી છે અને જનકભાઈ ઘોડિયા ફિટ કરે નહીં જય માતાજી જો આ બાળકોના હે ને માનતામાં ઘોડિયા લયા હતા આપણે ઘોડિયા માટે રાખી દઈશું નહીં જૂનવાડી આપણે બધું અહીંયા કણે વસ્તુ જોવા મળશે દેશી નરિયા જુઓ અને જૂનવાડી આપણે ડીવીડી જે ટેપ કહેવાય ને ટેપ એ બધું જો અહીં ઘણે પીળું છે કે જૂનું ઘર છે એટલે જૂનું જ બધું હોય નવું તો હોય નહીં અને પોટાય ગઈઢા વખતના જનકભાઈ સાયકલ ચાલો જરાક પોટામાં ગાભો મારી ગાપો લાવો તો હા જો એ ગાપો પીળો હા તો તમે જુઓ જૂના વખતના ઠાકર બાપાના મંદિરનું આપણે આજે બધે ગઈઢા આવી રીતના તસવીર એટલે સુગ્યું કરતા હતા ચાલો તો જનકભાઈ જો જૂનવાડી ફોટા જોવા મળ્યા ચાલો આમાં તો કાંઈ નથી અહીં મેં કીધું જનકભાઈ ચાલ ડીવીડી છે ટ્યુબલાઇટ કયો તો ભલે કંકોત્રી બધી યાદી પૂરતી કંકોત્રી માતાજીના પાલખિયા મેકે ને મઢે એટલે બધી આમાં રાખી દઈ કોઈને કઈ કંકોત્રીની જરૂર પડે ભાઈઓને અથવા ગમે એને તો આમાં કંકોત્રી આપણે અહીંયા મળી જાય એટલે એ માટે યાદ પૂરતી રાખી દઈ તો આ તો ગરધણીની પણ એ આમાં મેં દીધી છે પેલા ગઈઢા પિત્તરની થાળીમાં ખાતા હતા સ્ટીલની થાળીમાં આપણે ખાવા માંડ્યા જો પિત્તરની થાળી રામાની કે પિત્તરની કોમેન્ટ કરજો મને તો ખબર નથી પડતી પણ કોઈ હું અત્યારે બોલું તો ગરધણીનું આપણે મૂકી દઈશું ડબલીમાં કઈ હતું મિત્રો ડબલીમાં શું જોવા જશે જો મિત્રો 2000નો સિક્કો જોવા મળ્યો બેનો જૂનવાડી નોટ જો આ કોડી કડીએ રમે ને એટલે હોપારીને એવું બધું રાખ્યું નહીં આમાંથી પૈસા જૂનવાડી 5ની નોટ જો ટ્રેક્ટર વાળી સિક્કા જૂનવાડી છે જો અલગ છે 2000 2000ના છે જો એક સાઈડના સિક્કા છે અત્યારે હવે વાગી ગયા 5:52 થઈ ગયા અને પાનભાઈના મંદિરે આપણે અને દીવા ધૂપ કરીને અગરબત્તી પણ કરી નાખી અને જો દર્શન કરી લ્યો તમે પણ સતી પાનભાઈના મંદિરના
જય સતી પાનભાઈ. તો હવે આપણે જવાનું છે વાંકાનેર, કેમ કે અષાઢી બીજ આવી રહી છે એટલે માતાજીના મઠ હાટું ધજા લેવા જવાનું છે. પાનભાઈના મંદિર માટે ધજા લેવા જવાનું છે. સુરપુરા દાદા માટે ધજા લેવા જવાનું છે. એટલે 16 તારીખ 7મો મહિનો 2024 અષાઢી બીજ આવી રહી છે. તો આપણે માતાજીના મઠ ધજા લેવા જવાનું છે. તો હવે વાંકાનેર જવાનું થઈ ગયા છે અને વાંકાનેર સાઈડમાં બાઇક લઈને આવે આપણા ફોલોવર છે એટલે કે અશ્વિનભાઈ તમે વિડીયો ઉતારો. જય માતાજી. વાહ, વાંકાનેર કયું ગામ તમારું? હસનપરના અમારા ફોલોવર ભેરા થઈ ગયા છે વાંકાનેરમાં. તો ખરીદી કરવા માટે જઈ રહ્યા છે ને આપણે મેન બજારમાં વહી ગયા છે વાંકાનેરમાં. કપડાની દુકાનનું બધું અહીં આવી ગયું છે. ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા 6 અને આપણે આવી ગયા છે વાંકાનેર. દુકાને પહોંચી ગયા અને માતાજીની ધજા લેવા માટે આવી ગયા, કેમ કે અષાઢી બીજ આવી રહી છે. 16 તારીખ 7મો મહિનો 2026ના રોજ અષાઢી બીજ થઈ ગઈ છે. તો આપણે ધજા લેવા માટે આવી ગયા છે. મહાકાળીમાની લેવાની છે, ચાઉમાની અને રામાપીરની ધજા ને એવું બધું જો આવી ગયું, કેમ કે નવી વસ્તુ રામાપીરની બીજ આવે ને એટલે બધી જય માતાજી. બધા મજામાં? પાવભાજી બને છે. વાહ, મસ્ત મજાનું બને. જય માતાજી. જય માતાજી. હા, અહીંયા હું પુલાવ પણ બને ને? શું શું આઈટમ મળી જાય? પાવભાજી, પુલાવ. જ્યુસ પીવું હોય તો અહીંયા, ઠંડુ પીવું હોય તો ગરમ અહીંયા, ઠંડુ અહીંયા. હા, ગરમ અહીંયા, ઠંડુ અહીંયા. વાહ વાહ. અમારે વાંકાનેર તાલુકામાં મહાવીરમાં વખણાય છે પાવભાજી. તો આવો તો ભૂલતા નહીં કોઈ દી પાવભાજી ખાવાની. સબસ્ક્રાઈબર કરી વાળજો, ભૂલતા ને પાછા તમે ફોલો કરી વાળજો. જો હાલો, આપણે પાર્સલ થઈ ગયું કમ્પ્લીટ ને? હા, કમ્પ્લીટ. હવે અત્યારે આપણે વાટકામાં ભરી લીધું પુલાવ અને ગ્લાસ આવી ગયા છે મસ્ત મજાના. આમાં આપણે ભાજી ભરી લીધી છે ને પાવ. આશુબેને બધી તપેલીમાં કમ્પ્લીટ કરી નાખ્યું. મને જ્યુસ હવે આ ગ્લાસમાં બધાને પીરસવાના છે. આશુબેન ગ્લાસ ગોઠવી દીધા જ્યુસ એમને. માનસીબેન ક્યાં ભણવા? રિધિબેન એમને. તાર મમ્મી ની કેદી આવવાનું? આપણે ગુરુવારે બીજ આવે ને એમ? ઓ 28 અને પરમ દિન ને બોલે દી હે બેન. આશુબેન પેલા કઈ તપેલી બપેલી એમને ઢોરસો